કોલેજમાં એબીવીપીનો વિરોધ. ગાંધીનગરની સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ. આ મામલે હવે વિદ્યાર્થી સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદ સાથે હલ્લાબોલ કર્યો. એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. દશેરાએ ફાફડા જલેબી આરોગતા પહેલા સાવધાન, વિવિધ જગ્યાએ દરોડા. જો તમે દશેરાએ ફાફડા જલેબી ખાતા હો તો સાવધાન થઈ જજો, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાં ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા. વડોદરામાં દશેરા પર્વે શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે, ત્યારે હવે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો હાલ સર્જાયો છે. શહેરના 4 ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા 3 સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું. ફાફડા, જલેબી, ચટણી સહિતના નમૂના લીધા. તમામ નમૂનાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે. નમૂનાનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. રિપોર્ટ આવતા પહેલા જ નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી આરોગી જશે. તો અમદાવાદમાં પણ ફૂડ વિભાગે મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો. અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ફાફડા જલેબી વેચતા વેપારીઓને ત્યાં આગળ દરોડા પાડ્યા હતા. ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં આગળ ચેકિંગ કરાયું. દશેરાના પર્વે ફાફડા અને જલેબીના ભાવમાં 30 થી 50નો વધારો, એડવાન્સ બુકિંગ થયા શરૂ. આ દશેરાએ લોકોને ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે. દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા પર્વે જામશે ફાફડા જલેબીની જાયફત અને દશેરાના એક દિવસમાં જ હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ